શું ખેડૂત મિત્રો તમે પણ આ ખરીફ સિઝન માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના શુદ્ધ બિયારણ લેવા માંગો છો? તો હાલ ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને જો તમે મોડું કર્યું તો સારા બિયારણના જે છે એ તમારા હાથમાંથી નીકળી જશે. તો આજના વિડીયોની અંદર આપણે એ વાત કરવાના છીએ કે જે યુનિવર્સિટીનું જે બિયારણ છે એની અંદર કઈ રીતે આપણે ફોર્મ ભરવું, કઈ કઈ વેરાયટી છે, કઈ વેરાયટીનું આપણને એક ખેડૂત દીઠ એક અરજી દીઠ કેટલું બિયારણ મળશે એની વિગતે આપણે વાત કરવાના છીએ. અને જો આપ આ ચેનલમાં નવો હોય અને આવા ખેતીને લગતા અવનવા વિડીયો મેળવવા માગતા હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ખેડૂત મિત્રો, જે ખેડૂત ખાતેદાર હોય અને 8માં જે નોંધાયેલા નામ પૈકી કોઈ પણ એક ખેડૂત ખાતેદાર એક અરજી કરી શકશે અને એક કરતાં વધુ જો માલુમ પડશે તો જે બધી જ અરજીઓ રદ કરવામાં આવશે. અને હાલ આ જે યોજના છે એ તુવેર, અડદ, દિવેલાના બિયારણની નોંધણી થઈ રહી છે. અને તુવેરની અંદર જો વાત કરીએ તો GJP1, અડદમાં GU2 અને દિવેલામાં GCH9 જાતની સર્ટિફાઈડ અને ટ્રુથફુલ બિયારણ તમને ખેડૂત મિત્રો મળવાનું છે. હવે વાત કરીએ ઓનલાઈન અરજી જ આપણે કરવાની છે. અને જે ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એની માહિતી ન હોય તો કોમેન્ટ કરજો, જેથી આપણે એનો પણ એક વિડીયો બનાવી શકીએ. તો વાત કરીએ તો તુવેર અને અડદ છે એ એક ખેડૂત દીઠ 20 બેગ એટલે કે 40 કિલોગ્રામ મળવાપાત્ર છે. અને જ્યારે દિવેલા છે એ જથ્થાની ઉપલબ્ધતાના આધારે તમને મળવાપાત્ર થતું હોય છે. અને જે ખેડૂત મિત્રોની અરજી મંજૂર થશે એણે જે નંબર રજીસ્ટર કરેલો છે એની અંદર OTP આવશે. અને જ્યારે લેવા જતી વખતે જે છે ખેડૂત મિત્રો ઓનલાઈન નોંધણી કરેલીની પાવતીની પ્રિન્ટ, અરજદારે એને સહી કરીને 8નો ઓરિજિનલ દાખલો 6 મહિનાથી જૂનો ન હોય તેવો જ્યારે લેવા જાવ ત્યારે લેવાનું રહેશે. અને જે ખેડૂત મિત્રો જે તારીખે બિયારણ ફાળવવામાં આવે તે જ દિવસે તમારે ખેડૂત મિત્રો લઈ લેવું, અન્યથા જે અરજી અમાન્ય ગણવામાં આવશે અને બીજા ત્યારબાદના બિયારણ ખરીદીનો લાભ ખેડૂત મિત્રો આપણે આપવામાં આવતો નથી. જે તારીખે આપણને બિયારણ લેવા માટેની જે મેસેજ આવેલો છે ત્યારે બિયારણ લઈ લેવું, નકર અન્યથા જે અમાન્ય ગણીને તમને બિયારણ ફરીથી મળશે નહીં. અને આ જે ઓનલાઈન અરજી છે એની છેલ્લી તારીખ જે છે એ 27/4/2026 છે. અને ફોર્મ ભરવાની શરૂઆત છે એ આગામી 15 તારીખના રોજ શરૂ થવાની છે. તો જે ખેડૂત મિત્રોને અરજી કરવાની હોય એ ચોક્કસથી અરજી કરી દે અને લાભ મેળવે. અન્ય કોઈ તમારા મૂંઝવતા પ્રશ્નો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.